જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે મેં અડધો કિલો ગાજર લીધા હતા અને એને આવી રીતે સોલી નાખ્યા હતા. આ બધી સાલ પાડી લેવાની. પછી આ ખમણીમાં ખમણી લેવાના. આવી રીતે ઝીણ ઝીણ કરી લેવાનું. તો આપડા ગાજર ખમણાઈ ગયા છે અને હવે તગારીમાં 2 ચમચી ઘી નાખી લઈશું. ઘી તપી જાય એટલે આપણે આનું પાણી કાઢી લઈશું. ગાજર ખમણે ને એમાં પાણી હોય જાય આવી રીતે. તો જોઈ શકો છો કે પાણી આપણે કાઢી લીધું. બધું પાણી નીચવી લેવાનું આવી રીતે. હવે આને ધીમે ગેસે શેકવાના ગાજરને. 10-15 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતું રહેવાનું. તો આપણું આ ગાજરનું જે ખમણ હતું ને એ શેકાઈ ગયું છે. હવે એમાં આપણે ખાંડ નાખવાની. તો કેવો કલર આવી ગયો છે. આ ખાંડ નાખી દઈએ. આપણે જેટલું મીઠું ખાતા હોય ને એટલી ખાંડ નાખવાની. હવે આ ખાંડને ઓગળવા દેવાની. તો હવે આપણે એમાં દૂધ નાખી દેવાનું. હવે આપણે ગેસ ફૂલ કરી લેવાનું અને હવે આમાં હલાવતા રહેવાનું જ્યાં સુધી આ દૂધ પાછું બળી ન જાય ત્યાં સુધી. તો જોઈ શકો છો મિત્રો તમે કે આ દૂધ આખું બળી ગયું છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ કાજુ બદામ એ નાખી દઈએ. આ એલચી કૂટેલી છે એ નાખી દઈએ. મિક્સ કરી લઈએ સારી રીતે. ને આ છે માવો. માવો નાખવો હોય તો ઠીક છે, ના નાખો તો પણ હાલે. જાજુ થઈ જાય.
તો જોઈ શકો છો મિત્રો કે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો.